જેસીઆઈ દ્વારા રાહતદરે 20,000 નોટબુકનું વિતરણ કરાયું. જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના લાભાર્થે વિદ્યા પ્રોજેક્ટ સંપન્ન. જેસીઆઈ પોરબંદર દ્વારા સમયાંતરે અનેકવિધ લોકોપયોગી પ્રોજેક્ટ અને કાર્યક્રમોના આયોજનો કરવામાં આવતા હોય છે. તે અંતર્ગત જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મદદરૂપ બનવા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કરવામાં આવી હતી. હાલ સતત વધી રહેલી મોંઘવારીમાં સ્ટેશનરી અને નોટબુકોના ભાવ આસમાને પહોંચ્યા છે, ત્યારે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મદદરૂપ બનવા જેસીઆઈ પોરબંદર દ્વારા વિદ્યા પ્રોજેક્ટ અમલમાં મૂકી બજારમાં 50 રૂપિયાની આસપાસ કિંમતથી મળતી કિંગ સાઇઝ ફૂલસ્કેપ નોટબુક જેસીઆઈ દ્વારા માત્ર 23 રૂપિયામાં વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. આ વિદ્યા પ્રોજેક્ટમાં 60% જેટલા ડિસ્કાઉન્ટથી 20,000 જેટલી નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ નોટબુક વિતરણ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા ખાસ ઉપસ્થિત રહી આ ઉમદા પ્રોજેક્ટના આયોજન બદલ જેસીઆઈ પોરબંદરની ટીમને અભિનંદન આપ્યા હતા. આ પ્રસંગે જેસીઆઈ ઇન્ડિયાના રાષ્ટ્રીય ખજાનચી બિરાજ કોટેચા અને જેસીઆઈ પોરબંદરના સ્થાપક પ્રમુખ લાખણસિંહ ગોરાણીયા, અનિલભાઈ કારિયા, સંજયભાઈ કારિયા, ડોક્ટર સુરેશભાઈ ગાંધી, ડોક્ટર ભરતભાઈ ગઢવી, ડોક્ટર શૈલેષભાઈ કંટારિયા, જયેશભાઈ પતાણી, દીપકભાઈ ઉંડક, રાજેશભાઈ લાખાણી, અશોકભાઈ કોટેચા, નલિનભાઈ કાનાણી, સુભાષભાઈ ઠક્કરાર, હિતેશ કારિયા, હાર્દિક રાજા, સ્નેહલ જોશી, રણજીતસિંહ સરવૈયા, જયેન્દ્રભાઈ ખૂંટી, સુનિલ મોઢા વગેરે મહાનુભાવોએ પણ ઉપસ્થિત રહી જેસીઆઈ પોરબંદરની કામગીરીને બિરદાવી હતી. આ પ્રોજેક્ટને સફળ બનાવવા જેસીઆઈ પોરબંદરના પ્રમુખ આકાશ ગોંડિયા, સેક્રેટરી રાધેશ દાસાણી અને જેસીઆઈ પોરબંદરની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી.